ગાયો માટે 500 કરોડ રૂપિયા જાહેર કર્યાને આજે 6 મહિના થઈ ચૂક્યા છે, પરંતુ ગાયો માટે જ્યારે સંતો ભક્તોએ જ્યારે આ રીતના આંદોલન ઉપર ઉતરવું પડે એ કેટલું યોગ્ય મારી સાથે અહીંયા તમામ લોકો જોડાયા છે। દિયોદરના રાજવી ગિરિરાજસિંહ જોડાયા છે, આમાં અમારા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી જોડાયા છે। જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આજે વહેલી સવારથી બનાસકાંઠાના લાખણી તેમજ ડીસા જેવા ભાભર જેવા અનેક શહેરોમાંથી ગાયો છોડી દેવામાં આવી છે અને સરકારી કચેરીઓમાં ગાયોને ભરી દેવામાં પણ આવી છે, પરંતુ સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને રોકવા માટે આવ્યા છે। અનેક ગૌ ભક્તોને ડિટેન પણ કરાયા છે, પરંતુ આ ક્યાં સુધી આ રીતના ચાલશે? અત્યારે માત્ર ને માત્ર ગાંધીનગર આંદોલનોનું હબ બની ચૂક્યું છે। સૌથી મોટું આંદોલન કહી શકાય ખેડૂતો અને ગાય માતાનું। ગાય માતા માટે 500 કરોડની જાહેરાત કર્યાને આજે 6 મહિના વીત્યા બાદ પણ એક રૂપિયો સહાય ચૂકવવા સરકાર તૈયાર નથી, સાંભળવા તૈયાર નથી કે બોલવા તૈયાર નથી। મારી સાથે આ વિસ્તારના આગેવાન જોડાયા છે ગિરિરાજસિંહ બાપુ, જે પ્રકારની અત્યારે સરકાર દ્વારા કંઈ સાંભળવામાં આવતું નથી। ગૌ ભક્તો જ્યારે ગાંધીનગર ખાતે આંદોલન ઉપર બેઠા છે, અત્યારે કેટલાક આંદોલનો ચાલી રહ્યા છે, મગનું નામ મરી પાડવા તૈયાર નથી। 500 કરોડની તો વાત ક્યાં રહી? આજે આ 27 વર્ષના વહીવટ પછી આમ પ્રજાથી લઈને સરકારી કર્મચારીઓથી લઈને તમામ લોકો આજે પીડાઈ રહ્યા છે, દુઃખી છે। બધી જગ્યાએ આંદોલનોએ સૂર પકડ્યું છે। ગાયો માટે કરીને 6 મહિના અગાઉ જેનું સરકારમાં બિલ મંજૂર થઈ ગયું હતું બજેટમાં, એવા 500 કરોડની મોટી જાહેરાત કર્યા બાદ આજે 6 મહિના થઈ ગયા છે, 1 રૂપિયો બી ગૌશાળા પાંજરાપોળને આપવામાં નથી આવ્યો। ગાયો લંપી વાયરસથી હજારો ગાયો મરી ગઈ છે, એની માટે કરીને એક બી મદદ કરવામાં સરકાર તરફથી આવી નથી। આટલી મોંઘવારી, બેરોજગારી, આ યુવાઓ, આ બધી પરિસ્થિતિઓ જોતા અત્યારે લોકો ત્રસ્ત થઈ ગયા છે। અને હું તો આપના માધ્યમથી એટલું જ કહું છું કે આરટીઆઈનો ખુલાસો એવો કહેવામાં આવ્યો છે કે એક પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે, તો છેલ્લા 3 મહિનામાં આટલા કાર્યક્રમો થયા। આટલા કાર્યક્રમોને જો જુઓ તો એની સામે 500 કરોડ એટલે ખૂબ નાની રકમ કહેવાય। 500 કરોડથી કેટલી ગાયોનું પોષણ થશે એ આ સરકારને વિચારવાનું છે। અહીંયા ચિતાઓની જરૂર નથી। આ કોરોના કાળમાં જે ચિતાઓ બળી ગઈ છે, કોરોના કાળમાં જે ચિતાઓ મરી છે એની ચર્ચા કરવાની છે। કોરોનામાં લોકોએ ભોગવ્યું છે અને આ લંપીમાં ગાયો ભોગવી રહી છે। આ પરિસ્થિતિમાં લોકોએ નિર્ધાર કરી દીધો છે કે આ છેલ્લી દિવાળી ભાજપ સરકારની રહેવાની છે અને જો 500 કરોડની જાહેરાત ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો આની પરિસ્થિતિ સરકારે ભોગવવાની રહેશે। હું આપ સૌના માધ્યમથી કહું છું કે આવનાર 30 તારીખે જ્યારે પ્રધાનમંત્રી શ્રી અંબાજી ખાતે આવે છે તો અમે ગૌ ભક્તો તરીકે અમે ક્ષત્રિય કુળના છીએ। અમારા તો ગાયોના લીધે અમારા તો પાળિયાઓ થયેલા છે। અમે એ રીતની દાવો કરીએ છીએ કે પ્રધાનમંત્રી આવે તો આની 500 કરોડની જાહેરાત છે એની ફરી જાહેરાત કરીને તાબડતોબ સહાય આપે, નહીતર આ ગૌ ભક્તો જે હાલતમાં અત્યારે ઉગ્ર સ્વરૂપ દેખાઈ રહ્યો છે એનો 100% 2022માં આ લોકો એનું પરિણામ આપશે। ચોક્કસથી જે પ્રકારે ચિત્તાની વાત થઈ, અહીંયા ચિત્તા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે, ત્યારે લંપી વાયરસથી કેટલીય ગૌ માતાઓની ચિત્તાઓ સળગી રહી છે, આ સરકારને દેખાતું નથી। મારી સાથે ખેડૂત આગેવાન જોડાયા છે, ગૌ ભક્ત છે। અમરાભાઈ, શું કહેશો? કેવી રીતે ક્યાં સુધી આ રીતના માગણીઓ કરશો? અમારી માગણી આ હૃદયની માગણી હતી। આજની બેઠેલી સરકાર એવું કહેતો હોય કે આ આંદોલન નથી, આ અમારા હૃદયની વેદના છે। હજી વહેલું છે, તમે સમજી જજો, કારણ કે અમારી માં મરી રહી છે, અમારી ગાય માતા મરી રહી છે। અમે કોઈ પણ ભોગે અમારી સહાય લીધા વગર રહેવાના નથી, કારણ કે તમે જાહેરાત કરી હતી કે 500 કરોડ રૂપિયા ગૌશાળાઓમાં પાંજરાપોળમાં આપશે, પણ આજ સુધી હાથમાં નથી ચૂકવણો કરેલો નથી। અમારા ઋષિ મુનિઓ, અમારા ગૌ ભક્તો ગાંધીનગર ગયા હતા, છતાં પણ આજની બેઠેલી સરકારે કોઈ પણ જવાબ આપેલો નથી। અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચૂકવણો કરે, ને કે આવતી 2022માં અત્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે, તમારે ભોગવવું પડશે। અમે અમારા વિસ્તારની અંદર કોઈ પણ નેતા અમારા ભાજપ પક્ષનો, સત્તા પક્ષનો આવશે તો પ્રચાર અર્થે નહીં આવી કે, કારણ કે અમારી હૃદયની વેદના છે। જે પ્રકારની વેદનાઓ સામે આવી રહી છે, ગૌ ભક્તો હોય, ખેડૂતો હોય, આ તમામ પ્રકારની જે વેદના સામે આવી રહી છે, મારી પાસે એક યુવા ગૌ ભક્ત છે, શું કહેશો? જય હિન્દ, જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ। આજે અહીંયા દિયોદર ખાતે
જે આયોજન કરવામાં આવ્યું હતું જે ગાયોને છોડવા માટેનું તે અહીંયા અમે રોકી દીધું છે અને ચાવીઓ મામલતદારમાં સોંપી દેવામાં આવી છે અને જો કંઈ થશે તો એની જવાબદારી ગાયોની જવાબદારી સરકારની રહેશે અને તેમણે 500 કરોડની જાહેરાત કરી હતી તે હજી સુધી મળ્યા નથી અને તે તેમના પેપર પેડ ઉપર જ પડ્યા છે હજી લખેલા અને ગુજરાતની જનતાને હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે હવે આપણે બધાને જાગવાનો સમય આવી ગયો છે અને આ ભાજપના ભ્રષ્ટ નેતાઓને ગુજરાતમાંથી ભગાડવાનો સમય આવી ગયો છે તો જાગો ગુજરાતના લોકો અને જાગો બસ. ચોક્કસથી આજે દિવાળી કાલે દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળીના નારા સાથે લોકો હવે ઉગ્ર બન્યા છે. આવનારા સમયમાં ચોક્કસથી છેલ્લી દિવાળી હોય તો પણ નવાઈ નહીં.